સુરત સાયબર ક્રાઇમની ટીમે ફરી ઓનલાઈન છેતરપિંડીનો પર્દાફાશ કરી નાખ્યો છે। શેર માર્કેટમાં સુરતી પાસે રોકાણ કરાવી 9,58,000 રૂપિયાથી વધુની છેતરપિંડીનો ખેલ ખેલનારા રીઢા સાયબર ક્રિમિનલોને બેંક એકાઉન્ટ ભાડે આપનારા આરોપીઓ સાયબર ક્રાઇમે બ્રાન્ચ મહારાષ્ટ્રમાંથી તેને ઝડપી પાડ્યા છે। સુરત સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર શેર માર્કેટમાં રોકાણની લલચામણી જાહેરાતો મૂકી ઠગોએ ફરિયાદીને ટેલિગ્રામ ગ્રુપમાં જોડીને બનાવટી વેબસાઇટની લિંક મોકલાઈ હતી અને ડીમેટ એકાઉન્ટ બનાવડાવી રોકાણ કરવામાં આવ્યું હતું। ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 9.58 લાખથી વધુ ટ્રાન્સફર કરાવ્યા હતા। વેબસાઇટ પર નફો દેખાડ્યા બાદ જ્યારે રૂપિયા ઉપાડવાની રિક્વેસ્ટ કરાઈ ત્યારે રકમ વિડ્રો થવા દેવાઈ નહોતી, જેથી ફરિયાદીએ ઠગાયા હોવાની જાણ થતાં સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। તે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ વર્કઆઉટના આધારે મહારાષ્ટ્રના પરભણીમાંથી ઉદ્ધવ ઉર્ફે રવિ ગોધલી અને ગોપેન્દ્ર ઉર્ફે ગોપુ સિંધેને ઝડપી પાડ્યા છે। તપાસમાં સામે આવ્યું હતું કે બેંક એકાઉન્ટ કમિશન પર અન્ય આરોપીને અપાતું હતું। એક આરોપીના કરંટ એકાઉન્ટમાં સપ્ટેમ્બર 2025થી જાન્યુઆરી 2026 દરમિયાન 1.47 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા। NCCRP પોર્ટલ પર તપાસ કરતા એકાઉન્ટ સાથે અલગ અલગ રાજ્યોમાં 13 ફરિયાદો અને કુલ 40.48 કરોડથી વધુની અધોધો કહી શકાય તે છેતરપિંડી સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે। પછી આ ગુનાની તપાસ કરતાં ખબર પડી કે મોટાભાગના જે પૈસા છે એ પરભણી મહારાષ્ટ્રમાં રહેતો ઉદ્ધવ દોંધલી છે, એ અકાઉન્ટ હોલ્ડર છે અને એમના કરંટ એકાઉન્ટમાં મોટાભાગના ટ્રાન્ઝેક્શન્સ થયેલા હતા। તો આપણી ટીમ અહીંયાથી ત્યાં પરભણી ગઈ અને એમની જ્યારે ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવ્યો તો ખબર પડી કે એમને ખોટું દસ્તાવેજી પુરાવો બેંકમાં રજૂ કરીને અને કલેક્ટર કચેરીમાં રજૂ કરીને ઉદ્યમ સર્ટિફિકેટ મેળવી અને કરંટ એકાઉન્ટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચમાં ખોલાવવામાં આવ્યું અને એમના જે એકાઉન્ટ છે એ પોતે કમિશન ઉપર જે બીજો આરોપી છે ગોપેન્દ્ર શિંદે એમને આપ્યું। ગોપેન્દ્ર શિંદેની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે એડિશનલ ઇન્કમ શોધતો હતો અને એ મુજબ એમની સંપર્ક કોઈની જોડે ટેલિગ્રામ પર થઈ અને સામેવાળાએ જ્યારે કરંટ એકાઉન્ટનું ડિમાન્ડ કર્યું હતું ત્યારે એમના ઓળખીતા જે ઉદ્ધવ છે તો એમનો સંપર્ક કર્યું અને એમની પાસેથી કરંટ એકાઉન્ટ ખોલાવીને એમને કમિશન આપ્યું અને પોતે આ જે એકાઉન્ટ છે એ રાજકોટમાં જે ત્રીજો નાસ્તો કરતો આરોપી છે એને કોરિયર કરીને આપ્યું અને હવે જે ગોપેન્દ્ર શિંદે છે એમને આ અકાઉન્ટમાં જેટલું ટ્રાન્ઝેક્શન થયું છે એ તમામ ટ્રાન્ઝેક્શન ઉપર 5%નું કમિશન મળતું હતું। સાયબર ક્રાઇમ પોલીસે લોકોને અપીલ કરી છે કે શેર માર્કેટમાં ઊંચા વળતરની લાલચ આપતી સોશિયલ મીડિયા જાહેરાતોથી સાવચેત રહેવું અને અજાણી વ્યક્તિ સાથે સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ નાણાકીય લેવડદેવડ કરવી। જો સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરવો।